ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું હિમાચલની રેસીપી છે રેડો. તો એમાં આપણે દહીં જોહે તો 1 કપ જેટલું આપણે દહીં લીધું છે અને એક ડુંગળી આ રીતે કાપીને લીધીશ અને લીલા ધાણા અને થોડુંક આપણે લીલું લસણ લીધું અને આ થોડુંક સૂકું લસણ આ રીતે કાપીને લીધું સુધારીને અને લીલા મરચાં 2 થોડીક આપણે હિંગ લીધી છે અને ધાણા જીરું અડધી ચમચી મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને થોડુંક આપણે જીરું અને રાઈ વઘાર માટે લીધું હળદર થોડીક લીધીશ અને લાલ મરચું તો અડધી ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું લીધું અને તેલ જોહે અને થોડુંક આપણે પાણી જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો તેલ આપણે આમાં બહુ ઓછું નાખવાનું છે, વધારે નહીં, થોડુંક આમ 2 થી 3 ચમચી જેટલું જેમ, એટલે આ વઘાર આપણે પરફેક્ટ થઈ જાય એ રીતે. તો તેલને ગરમ થવા દેવું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં દહીં છે એને થોડુંક આપણે વલોવી લેવાનું છે. તો આ રીતે કરી લેવાનું. તમારે કોઈ મોટા વાસણમાં લેવું હોય તો એ રીતે કરી શકો. એટલે આને આ રીતે ફેરવી લેવાનું. તો આને આપણે બીજા વાસણમાં લઈને કરશું. દહીં આપણે આમાં લઈ લેવું એટલે હરખું ફાવે એમ. ને થોડુંક એમાં પાણી નાખશું આ રીતે, થોડુંક જ. દહીં ઘાટું હોય તો થોડુંક પાણી નાખી દેવાનું એમ. એકદમ આ રીતે મિક્સ કરી લેવાનું. ફોદા બધા ભાંગી જવા જોઈએ એમ. ખાલી આપણે આ રીતનું બસ આવું દહીં જોઈએ આપણે. એને ઘોરવા જેવું થઈ જવું જોઈએ. ઘોરવું આપણે કેવી રીતનું છાશનું ઘોરવું હોય એવું. તો દહીં આ રીતે આપણે કરી લીધું છે, ઝેરી લીધું અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે રાઈ નાખીશું ને જીરું ને લસણ નીકળ્યું મરચું. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચું નાખી દીધું ને હિંગ. હવે એમાં ડુંગળી નાખશું આપણે. થોડુંક લસણ આ રીતે લાલ થવા દેવાનું. ડુંગળીને થોડીક વાર ફેરવી લે હું આમાં અડધી મિનિટ માટે. આથી ઝીણી ઝીણી જ કાપવાની. ને આ લસણ એમાં નાખી દે હું લીલું. મીઠું નાખી દે હું સ્વાદ પ્રમાણે. તો દહીં આવશે એટલે થોડુંક મીઠું વધારે જોઈએ. હવે હળદર, થોડીક વાર પાકવા દેવું. તો થોડીક વાર આપણે ડુંગળીને પકાવી લીધી. લીમડો થોડોક નાખશું અને ધાણા જીરું. હવે લાલ મરચું ને લીલા ધાણા બધું મિક્સ કરી લેવું. ગેસ એકદમ ધીમો રાખવાનો. હવે એમાં આપણે આ દહીં નાખી દઈશું ને મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરી લેવાનું બસ ખાલી.
મીઠું ટેસ્ટ કરી લેવાનું, જરૂર હોય તો થોડુંક મીઠું નાખી શકો તમે. તો આ બધું આપણે આ રીતે મિક્સ કરી લીધું છે. હવે ગેસ બંધ કરી દઉં અને એને સર્વ કરશું. તો આને ભાત ભેગું ખવાતું હોય છે, તો આપણે ભાત આવીને સર્વ કરશું. તો ભાત આપણે બનાવી લીધા છે કુકરમાં. કુકરમાં ભાત કઈ રીતે બનાવવા એનો વિડીયો તમને અરોસ કિચનમાં મળી જાય. એકદમ સરસ ભાત થાય છે છૂટા. આમાંથી ભાત લઈ લઈએ આપણે અને એનો ટેસ્ટ બહુ સારો આવશે ભાત તમે આ રીતે બનાવશો તો. અને મીઠું ને ઘી નાખેલા ભાત છે. આની ઉપર આપણે નાખશું આ રેડો. તો આ રીતે આને ખવાતું હોય છે ભાત એને. તો તૈયાર છે આપણું હિમાચલનું સ્પેશિયલ રેડો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ રેડો.